મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ એટલે કે એમજી નરેગા યોજના કેન્દ્ર સરકાર દ્વારા પૂરા દેશમાં લાગુ કરવામાં આવેલી છે। આ યોજના અંતર્ગત ગરીબ લોકો અને બેરોજગાર પરિવારોને 100 દિવસની મિનિમમ રોજગાર ગેરંટી પ્રોવાઈડ કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેનાર પરિવારોને મનરેગા દ્વારા જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે। આ જોબ કાર્ડ દ્વારા મનરેગાની જે તમામ યોજનાઓ છે, મનરેગાની ચાલતી તમામ યોજનાઓનો આ જોબ કાર્ડ દ્વારા તમે લાભ લઈ શકો છો। તેમજ બીજી પણ ઘણી બધી સરકારી યોજનાઓ છે, તેમાં લાભ લેવા માટે જોબ કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવેલું છે। જો તમે ગરીબ વર્ગ અથવા તો મધ્યમ વર્ગ પરિવારમાંથી આવો છો તો અત્યાર સુધી તમે જોબ કાર્ડ ના કઢાવેલું હોય તો કઢવી લેવું જોઈએ, કેમ કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાની મોટી યોજનાઓનો જોબ કાર્ડ દ્વારા તમે સરળતાથી લાભ લઈ શકો છો। જો તમારું જોબ કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો તમારે જોબ કાર્ડ બનાવવાનું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કેમ કે આ વિડીયોમાં આપણે જોબ કાર્ડ કેવી રીતે બનાવવુંથી લઈ અને જોબ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોશું। તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર દબાવી દેજો, કેમ કે હું કિંદર ખીડિયા સાગર આવી જ સરકારી નવી યોજનાઓના માહિતીસભર વિડીયો સ્મિત સીએસસી ઇન્ફો ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડતો રહું। તો બધા મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો વિડીયોમાં આપણે આગળ વધીએ। આ પ્રોસેસ ઈઝી અને સરળ છે, જે તમારા મોબાઈલ ફોનથી પણ તમે કરી શકો છો। તો સૌપ્રથમ તો તમારા મોબાઈલ ફોનમાં અથવા તો પીસીમાં બ્રાઉઝર છે તે ઓપન કરી લેવાનું રહેશે। બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ સર્ચ બારમાં ટાઈપ કરી લેશું એમજી નરેગા ગુજરાત। આટલું ટાઈપ કરી લીધા બાદ સર્ચ કરી લેશું। સર્ચ કરતાની સાથે જ મહાત્મા ગાંધી નરેગાની જે ઓફિશિયલ સાઇટ છે તે આપણી સામે શો થઈ જશે, તો આપણે તેને ઓપન કરી લેશું। ઓપન કરતાની સાથે જ ગ્રામીણ વિકાસ મંત્રાલયની જે ઓફિશિયલ સાઇટ છે તે તમારા સામે શો થઈ જશે। તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું। અહીંયા પર ગુજરાત રાજ્યનો રિપોર્ટ જોવા મળે છે અને ગુજરાત રાજ્યમાં જેટલા પણ જિલ્લાઓ આવેલા છે તેનું લિસ્ટ પણ તમે અહીંયાથી જોઈ શકો છો। ડાબી બાજુ જે આ જિલ્લાઓનું લિસ્ટ આપવામાં આવેલું છે તેમાંથી જે તમારો જિલ્લો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે। જિલ્લો સિલેક્ટ કરી લીધા બાદ ફરીથી બ્લોકનું લિસ્ટ શો થઈ જશે। તો અહીંયા પર ડાબી બાજુ બધા તાલુકાઓનું લિસ્ટ જોઈ શકીએ છીએ, તો તેમાંથી તમારો જે પણ તાલુકો હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। આટલું કરતાની સાથે તમારા તાલુકામાં જેટલા પણ ગામ આવેલા છે તેનું લિસ્ટ ડાબી બાજુ શો થઈ જશે। તો પેજને સ્ક્રોલ કરી અને તમારું જે પણ ગામ હોય તે તમે સિલેક્ટ કરી શકો છો। તો આપણે ગામ સિલેક્ટ કરી લઈએ। ગામ સિલેક્ટ કરતાની સાથે જ ગ્રામ પંચાયતનો પૂરો રિપોર્ટ અહીંયા પર શો થઈ જશે, જેમાં પહેલા નંબરમાં જોઈએ તો જોબ કાર્ડ એન્ડ રજિસ્ટ્રેશન। તો જોબ કાર્ડની તમામ ડિટેલ આ વિન્ડોમાં મળી રહેશે। સૌપ્રથમ તો તમારું જોબ કાર્ડ ખોવાઈ ગયું હોય તો અહીંયા પર ચોથા નંબરમાં જોબ કાર્ડ એન્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટરનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે। ક્લિક કરતાની સાથે જ તમારા ગામમાં જેટલા પણ પરિવારોના જોબ કાર્ડ બનેલા છે તે બધાના નામ અને જોબ કાર્ડ નંબર શો થઈ જશે। તો પેજને સ્ક્રોલ કરી અને તમારા પરિવારમાં જે પણ સદસ્યનું નામ હોય તે શોધી લેવાનું રહેશે। ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ કરી લેશું। પેજને સ્ક્રોલ કરી અને લાસ્ટમાં જોઈએ તો તે તમામ કાર્ડનો જે અર્થ છે તે અહીંયા પર શો થઈ રહ્યો છે, જેમાં પહેલી લાઈન જોઈએ તો જે સ્ટારનું નિશાન છે એટલે કે તે જોબ કાર્ડ ડિલીટ કરી દેવામાં આવેલા છે। ત્યારબાદ જોઈએ તો જે ગ્રીન નામના કાર્ડ આવેલા છે તે ફોટોગ્રાફ સાથે અને એમ્પ્લોયમેન્ટ મળેલી છે। ત્યારબાદ જે રાખોડી કલરના કાર્ડ છે તે પણ ફોટોગ્રાફ સાથે છે, પરંતુ તેને રોજગાર મળેલું નથી। તો જે પણ પરિવારોના રાખોડી કલરમાં નામ શો થાય છે તે લોકો પાસે જોબ કાર્ડ તો છે, પરંતુ તેને મનરેગાનો લાભ ક્યારેય પણ મળ્યો નથી। ત્યારબાદ જે કેસરી કલરમાં નામ શો થઈ રહ્યા છે તે ફોટા વગરના કાર્ડ છે, પરંતુ તેને એમ્પ્લોયમેન્ટ મળેલું છે, એટલે કે તેને મનરેગા યોજના અંતર્ગત જે રોજગારી આવે છે તે પ્રોવાઈડ કરવામાં આવેલી છે। ત્યારબાદ લાસ્ટમાં જોઈએ તો જે લાલ અક્ષરે કાર્ડ આવેલા છે તે ફોટા વગરના અને એક પણ વખત એમ્પ્લોયમેન્ટ મળ્યું નથી તેવા લોકોના છે। તો આ તમામ પરિવારોના કાર્ડ અહીંયા પર શો થઈ રહ્યા છે। અહીંયા પર તમારે જે પણ તમારા પરિવારનું કાર્ડ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે। લિસ્ટમાં જે જગ્યા પર તમારું નામ આવેલું હોય તેની સામે જ તમારો જે જોબ કાર્ડનો નંબર છે તે હશે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે। આટલું કરતાની સાથે જ તમારું જે જોબ કાર્ડ છે તે શો થઈ જશે, જેમાં તમારા ફેમિલીના જેટલા પણ સદસ્યો છે તેની ડિટેલ પણ તમે જોઈ શકો છો। હવે જે જોબ કાર્ડમાં મહત્વનું છે તે જોબ કાર્ડ નંબર છે। તો અહીંયા પર તમારો જોબ કાર્ડ નંબર છે તે શો થઈ રહ્યો છે। અહીંયા પર અલગ અલગ ઓપ્શન આપવામાં આવેલા છે, જેવી રીતે કે રિક્વેસ્ટ પીરિયડ ઓફ એમ્પ્લોયમેન્ટ, ત્યારબાદ જોઈએ તો પીરિયડ એન્ડ વર્ક ઓફ વિચ એમ્પ્લોયમેન્ટ ઓફર, અને ત્યારબાદ લાસ્ટમાં જોઈએ તો પીરિયડ એન્ડ વર્ક ઓન વિચ એમ્પ્લોયમેન્ટ ગિવન। જો મનરેગા યોજનાનો તમે લાભ લીધેલો હશે તો અહીંયા પર ક્લિક કરતાની સાથે તમારી હિસ્ટ્રી પણ શો થઈ જશે। હવે કાર્ડને આપણે પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ કરી લેશું। આ કાર્ડનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। હવે આપણે બેક આવી જઈએ। જો તમે ગરીબ પરિવારમાંથી આવતા હોય અને અત્યાર સુધીમાં તમારું જોબ કાર્ડ ના બનેલું હોય તો તમે ગ્રામ પંચાયતમાં અરજી કરી શકો છો। ગ્રામ પંચાયત દ્વારા તમારા ડેટાને ઓનલાઈન ચડાવવામાં આવશે અને જોબ કાર્ડ માટે એપ્લાય કરવામાં આવશે। જોબ કાર્ડ એપ્લાય કરી દીધા બાદ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેને એપ્રુવલ આપવામાં આવશે અને જેટલી પણ પેન્ડિંગ એપ્લિકેશન છે તેને જોવા માટે અહીંયા પર 6 નંબરનો વિકલ્પ આપવામાં આવેલો છે, પેન્ડિંગ જોબ કાર્ડ ટુ બી વેરીફાઈડ। તો તેના પર તમે ક્લિક કરી શકો છો। મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત ઘણી બધી નાની મોટી યોજનાઓ ચલાવવામાં આવે છે,
જેના વિશે જો તમે સ્પેસિફિક વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. તેમજ જોબ કાર્ડ દ્વારા તમે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો પણ લાભ લઈ શકો છો. તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસનો વિડીયો પણ મેં આગળ બનાવેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપરથી ક્લિક કરી અને તમે વિડીયો જોઈ શકો છો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અત્યાર સુધી જો અમારું ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.